કલેક્ટરને જ્યારે તમે સત્તા આપો છો ત્યારે સમગ્ર દેશના અંદર અલગ અલગ રાજ્ય બોર્ડ બનાવેલા છે. રાજસ્થાન રાજ્ય બોર્ડ છે, ગુજરાત રાજ્ય બોર્ડ, વકફ બોર્ડ છે, હરિયાણા છે, પંજાબ છે, દરેક તમે વકફ બોર્ડ બનાવેલા છે. ત્યારે આ પ્રમાણેનું તમે બિલ લાવીને ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવાનું કામ કરી રહ્યા છે અને એમાં હર્ષ સંઘવી સાહેબ જે પ્રમાણે કરી રહ્યા છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે. રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. મુસ્લિમ સમાજના વિરોધમાં છે. આપની મિલકત એટલે અલ્લાહની મિલકત, અલ્લાહની મિલકત માટે અમારા મુસ્લિમ સમાજના લોકોએ દાન કરેલી મિલકત છે. સરકાર જે જમીનો સરકાર પાસે નથી એ ઇનડાયરેક્ટ લેવા માટે, બધી વેચી દેવા માટે આ સરકાર બિલ લાવી રહી છે. આજે જે ગૃહમંત્રી અહીંથી ગયા એ કાયમ કે છે કે સુરતની પહેલી કિરણ નીકળશે એટલે આરોપી હશે અંદર, પરંતુ વકફ બોર્ડની અંદર જે લોકો અત્યારે છે હિન્દુ સમાજના પણ ટ્રસ્ટી છે, પરંતુ સરકાર મુસલમાન સમાજને હેરાન કરવા માટેની આ જે ષડયંત્ર રચી રહી છે અમે તદ્દન, પરંતુ આ રિજેક્ટ નહીં થાય તો અમે રોડ ઉપર ખાલી ચીડિયા માર્ગે આંદોલન કરીશું.